વડોદરામાં આપના ઉપપ્રમુખ સામે ફરિયાદ થઈ છે। રિયાઝ શેખની ખંડણીના ગુનામાં પોલીસે ધરપકડ કરી છે। સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ કરીને ખંડણી માંગી હતી। દર મહિને 2000ની માંગ કરીને 14000 પડાવ્યા છે। વારસિયાના કેબલ ઇન્ટરનેટ પ્રોવાઇડરની ફરિયાદના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે। વડોદરામાં આપના ઉપપ્રમુખ સામે ફરિયાદ થઈ છે। રિયાઝ શેખની ખંડણીના ગુનામાં પોલીસે ધરપકડ કરી છે। દર મહિને 2000ની માંગ કરીને 14000 રૂપિયા પડાવ્યા છે। વડોદરામાં આમ આદમી પાર્ટીના ઉમેદવારની હોટલમાં દરોડા। ભરત માળીની હોટલમાં પોલીસના દરોડા। હોટલના કમ્પાઉન્ડમાં દેશી દારૂનું વેચાણ થતું હતું। ફતેગંજના ચિતસતિયામાં આવેલી છે આ હોટલ। પોલીસે દરોડા પાડીને 2 લોકોની અટકાયત કરી છે। તો ભરત માળીની હોટલમાં પોલીસના દરોડા। ફતેગંજના ચિતસતિયામાં આવેલી છે આ ભરત માળીની હોટલ। પોલીસે દરોડા પાડીને 2 લોકોની અટકાયત કરી છે। તો આપના ઉમેદવારને ત્યાં દરોડા પડ્યા છે હોટલમાં। આપ જુઓ, પહેલા ઉપપ્રમુખની ધરપકડ અને ત્યાર પછી એક હોટલમાંથી દેશી દારૂનું વેચાણ થતું હતું। આપના ઉમેદવારની હોટલ પર દરોડા। રવિ અગ્રવાલ અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। રવિ, એક તરફ આપના ઉપપ્રમુખની ધરપકડ કરી દેવામાં આવી છે અને બીજી તરફ આપના જ ઉમેદવાર છે તેમની હોટલમાંથી દેશી દારૂ મળી આવ્યું છે। શું કાર્યવાહી થઈ છે અને શું વિગતો? બિલકુલ, વાત કરવામાં આવે તો આમ આદમી પાર્ટી દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં લડવાની જાહેરાત કરવામાં આવી છે અને પોતાના ઉમેદવારો પણ જાહેર કરી રહ્યા છે। પરંતુ તેમના જે ઉમેદવારો છે તે કયા પ્રકારની હરકતો કરે છે તેનો પર્દાફાશ વડોદરા પોલીસે કર્યો છે। જેમાં વોર્ડ નંબર 2 ના ઉમેદવાર ભરત માળીના હોટલમાં ફતેગંજ પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા। ત્યાં દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું હતું તે બાતમી મળી હતી અને સ્થળ પર દરોડા પાડતાની સાથે જ પોલીસે દેશી દારૂની જે પોટલીઓ છે તે જપ્ત કરી છે। ફતેગંજ ચિસ્તિયા નગરમાં આવેલી જે હોટલ છે ત્યાં દરોડા પાડવામાં આવ્યા। પોલીસે સ્થળ પરથી દારૂનું વેચાણ કરતા દિનેશ દેવી પૂજક લખનની ધરપકડ કરી છે। જ્યારે ભરત માળી જે ફરાર થયો હતો, પરંતુ બાદમાં તે પોલીસ સમક્ષ હાજર થઈને તેને આખું ગોડાઉન ભાડેથી આપ્યું હોવાની જે પેશકશ પોલીસ સમક્ષ કરીને ભાડે કરાર આપ્યું છે। બીજી તરફ આમ આદમી પાર્ટીના જે ઉપપ્રમુખ છે રિયાઝ શેખ, તેની સામે ખંડણી માંગવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે વારાછા પોલીસમાં અને વારાછા પોલીસે ખંડણીના કેસમાં ધરપકડ કરી છે। આખો વિષય છે કે કેબલ ઇન્ટરનેટ પ્રોવાઇડર પાસેથી સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ કરવાના ધમકી આપીને દર મહિને 2000 રૂપિયાની માંગણી કરી, સાથે જ કુલ 14000 રૂપિયા પડાવ્યો હોવાનો આક્ષેપ થયો છે અને તે સાથેની ફરિયાદ થતા રાજકારણમાં ખળભળાટ મચી જવા પામ્યો છે। આ તો અત્યારે 2 કેસ થયા છે અને જે 2 વિગતો સામે આવી છે એવું જાણવા મળ્યું છે કે જેટલા પણ મોટાભાગના જે ઉમેદવારો કે કાર્યકર્તાઓ છે તેમનો આ રીતના ગુનાહિત ઇતિહાસ હોઈ શકે છે અને પોલીસ તે દિશામાં પણ વધુ તપાસ કરી રહી છે। જી બિલકુલ, આભાર રવિ સમગ્ર વિગત બદલ। તો આપ જુઓ, એક તરફ ઉપપ્રમુખની ધરપકડ કરવામાં આવી છે અને બીજી તરફ આપના જે ઉમેદવાર છે તેમની હોટલ પર દેશી દારૂ મળી આવતા કાર્યવાહી કરવામાં આવી છે। એક તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને તેને લઈને આપને મોટો ઝટકો।